રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર આનંદ અંબાણી હાલ દ્વારકાની પદયાત્રા પર છે. યાદ તેમની પદયાત્રાનો છઠ્ઠો દિવસ છે. તો 30 માર્ચના રોજ રિલાયન્સ ટાઉનશીપથી તેમણે 140 કિલોમીટર લાંબી પદયાત્રાનો પ્રારંભ કર્યો છે. તેમણે નક્કી કર્યું છે કે તેઓ 9 એપ્રિલે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને પોતાનો જન્મદિવસ ઉજવશે. તો આજરોજ છઠ્ઠા દિવસે રાત્રે 3 વાગે તેમણે સોનાડી ગામના પાટિયા પાસેથી પદયાત્રા શરૂ કરીને સવારે 8 વાગે ગુરુગઢ ગામના પાટિયા પાસે પૂર્ણ કરી હતી. તો 6 દિવસમાં આનંદ અંબાણીએ 60 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. તો આ પદયાત્રા દરમિયાન નાની બાળાઓ દ્વારકાધીશનો ફોટો લઈને આનંદ અંબાણીને આપવા પહોંચ્યા હતા અને આનંદ અંબાણીએ રાની બાળાઓને આપેલી ભેટને સ્વીકારી હતી. જ્યારે બાળાઓને દ્વારકાધીશનો ફોટો આપીને વનતારા આવવાનું કહેતા આનંદ અંબાણીએ આમંત્રણ આપતા કહ્યું હતું કે તમે બધા ચોક્કસથી આવજો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.